સપ્રેમ સાહેબ બંદેગી સાહેબ આજે પતંગનું પર્વ એવો ઉત્તરાયણનો દિવસ છે 14 જાન્યુઆરી 2026। પતંગ વિશે જો વાત કરીએ તો પતંગ શબ્દ એ ઋગ્વેદમાં એનો ઉલ્લેખ થયો હોય એવું જાણવા મળે છે અને પતંગ શબ્દ ઋગ્વેદમાં સૂર્ય માટે પ્રયોજાયેલો છે। સૂર્ય એટલે પ્રકાશનું પ્રતીક, જ્ઞાનનું પ્રતીક, અજવાળાનો એક મોટો અનંત આવિષ્કાર। જેમ સૂર્યના અજવાળામાં પ્રાકૃતિક જીવન તેજોમય છે, એમ આ પતંગ એટલે એ જીવનનો પતંગ જો એ અર્થમાં લઈએ તો 5 તત્વોનું શરીર છે એ પંચતત્વરૂપ પતંગ છે અને એ પતંગ ઈશ્વર નિર્મિત આ બ્રહ્માંડના મધ્યમાં એ પતંગ ઉડી રહ્યો છે, જ્યાં સુધી ઈશ્વરની મરજી છે ત્યાં સુધી। 4 એના ખૂણા એટલે એને 4 અવસ્થાઓ પણ કહેવાય। 4 અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર પણ કહેવાય અને 4 એવા આધાર સ્તંભ ધર્મ અર્થ કામ અને મોક્ષ એ પણ આ પંચતત્વના દેહરૂપ પતંગની ચારે બાજુ એ બંધાયેલા છે। એની જે કિન્ની બાંધે છે દોરી એક હોય, પણ એ દોરીને ત્રિકોણાકાર પતંગને જ્યારે બાંધવામાં આવે છે ત્યારે એ એક છેડો ઓહમ અને એક છેડો સોહમનો, અને એ છેડે બાંધી અને પછી એને શ્વાસોશ્વાસની દોરી જેની ફિરકી નાભીમાં છે ત્યાંથી શ્વાસોશ્વાસની દોર, જેટલી દોર એ પતંગને આપવામાં આવે એટલો એ પતંગ આકાશ મધ્યે રહે છે। નાભીમાં ફિરકીમાં જેટલી શ્વાસોશ્વાસની દોરી છે એટલો પતંગ આ અવની પર આ બ્રહ્માંડમાં રહે છે। અનેક પ્રકારના પતંગોના રંગ તો આમાં પૃથ્વી તત્વનો પીળો, વાયુનો નીલો, આકાશનો શ્યામ, જળનો સફેદ અને અગ્નિનો લાલ, આવા રંગબેરંગી પતંગો। એમાં અનેક પ્રકારની આશા આકાંક્ષાઓ, મહત્વાકાંક્ષાઓની સાથે આ પતંગ રમતો રહે છે। દોરી એનો કમાન્ડ, એનો કાબુ એ પરમાત્માના હાથમાં છે અને પરમાત્માના નિયંત્રણમાં છે। જ્યારે પણ એ માયાવી પ્રભાવે અનિયંત્રિત થાય ત્યારે એ પતંગ ઝોલા ખાય છે, એ પતંગ અસલામત રહે છે અને ઐશ્વર્ય એક અનુસંધાન મુજબ એ જ્યારે નિયંત્રણમાં રહે છે ત્યારે એ પતંગ સલામત રહે છે। એટલે નિયંત્રણમાં સલામતી છે, જ્યારે અનિયંત્રિતતામાં અસલામતી છે। એ પતંગની દોર જેટલી એક બેલેન્સના સ્વરૂપમાં, એક મૂડીના સ્વરૂપમાં મળી છે એટલો પતંગ ચગે છે। એમાં ક્યારેક ક્યારેક અવિદ્યારૂપ
એમાં અવરોધો આવે છે. ક્યારેક ક્યારેક અજ્ઞાનરૂપ એમાં એક વિપરીતતા આવે છે અને એ વિપરીત પ્રવાહમાં જ્યારે પતંગ જાય છે ત્યારે પતંગ અસલામત રહે છે. એના એક વ્યવસ્થા મુજબના પ્રવાહમાં પતંગ જ્યારે રહે ત્યારે સ્થિર રહે છે, એક વિશ્વાસ પેદા થાય છે. એટલે પતંગમાંથી, આકાશના પતંગમાંથી આ જીવનરૂપી પતંગને પણ એક બોધ મળે છે કે વિપરીતતા સાહજિક વાતાવરણ અને સહજ કુદરતી વ્યવસ્થાથી વિપરીત જવું ત્યાં અસલામતી છે. જ્યાં દોરી ગૂંચવાય છે ત્યાં અસમંજસ છે. ત્યાં જોજો, જ્યારે એવો કોઈ ગૂંચવાડો, જ્યારે એવો કોઈ ઉદ્વેગ આવે ત્યારે શ્વાસોશ્વાસની દોર ગૂંચવાય છે અને એ ગૂંચવાડામાંથી જ્યારે વાસ્તવિકતા તરફ દ્રષ્ટિ જાય ત્યારે આપણને એમાંથી માર્ગ મળે છે અને પાછો પતંગ આપણો સ્થિર થઈ જાય છે. એટલે આ જીવનનો પતંગ થયો. એમાં સાંસારિક રીતે જોઈએ તો દરેક માણસના પોતાના કારકિર્દીના પતંગો પોતપોતાની દોરી, પોતપોતાની આવડત પ્રમાણે ફરકતા હોય છે. એમાં ક્યાંક અવળચંડાઈ કરીને લંગર નાખવામાં પણ આવે છે. પોતાનો પતંગ ન ચગે તો કાંઈ નહીં, પણ બીજાનો તો તે આકાશમાં પતંગ રહેવો જ ના જોઈએ. આવી પણ એક કુભાવના, કુબુદ્ધિ એ આપણે જોઈ શકીએ છીએ. તો એમાં તો માત્ર ઈશ્વર જ એમાં એને સદબુદ્ધિ આપે અને એ કોઈના પતંગમાં લંગર ન નખાય. પતંગની જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે મારા મનમાં એક આવેલો તરંગ, અને એ તરંગમાં થોડા શબ્દો મેં પતંગ વિશે લખ્યા છે કે આવો સૌ સાથે મળી આજ પ્રેમના પતંગ ઉડાડીએ, માનીએ માલિકની વાત, પ્રેમનું પર્વ મનાવીએ. આવો સૌ સાથે મળી આજ પ્રેમના પતંગ ઉડાડીએ. એક કાગળ અને એક જ છે ધાગો, જુદો નથી માલિક છે એક રાગો. એક છે સકલનો અવાજ, પ્રેમના પતંગ ઉડાડીએ. પંથ ભેદ વાડા અને વરણને મેલી, સકલ વૈરાટમાં એક જ છે બેલી. સમરણથી હોય સાક્ષાત, પ્રેમના પતંગ ઉડાડીએ. ન્યાય નીતિના પતંગ ઉડે છે ઊંચે, દોરી દીનો નાથ એને હળવેથી ખેંચે. સત ધર્મ કેરે કાજ, પ્રેમના પતંગ ઉડાડીએ. કભાવ કુબુદ્ધિના પતંગને કાપીએ, નિંદા બુરાઈની દોર તોડી નાખીએ. શાંતિ કેરું સ્થાપવાને રાજ, પ્રેમના પતંગ ઉડાડીએ. સતની દોર બાલક બાંધીને રાખીએ, સુરતાએ સ્થિર કરી આકાશે ઉડાડીએ. સાહેબ કેશવ છે સંગાત, પ્રેમના પતંગ ઉડાડીએ. અનેક રચના છે. સતગુરુના નામનો હો પતંગ ઉડે આકાશમાં. આ દેહરૂપી પતંગ છે, એનો માલિક સતગુરુ છે. ધણી તારા નામનો રે પતંગ ઉડે આકાશમાં. ઉડે આકાશમાં ને પૂરણ પ્રકાશમાં, સતગુરુના નામનો પતંગ ઉડે આકાશમાં. આરે પતંગના છેડા જોને ચાર છે, ધર્મ અર્થ કામ અને મોક્ષનો સાર છે. પતંગ પરમ ધામનો રે પતંગ ઉડે આકાશમાં. સતનામ સ્નેહથી બાંધી કિનારી, પતંગ સોહામણો શોભે અટારી. ધણી કેરા ધામનો રે પતંગ ઉડે આકાશમાં.
સુરતીની દોરીએ બાંધી ફરકાવ્યો, ચિતડું ચોંટાડી આકાશે ચગાવ્યો, નાથજીના નામનો રે પતંગ ઉડે આકાશમાં. લાગે જરૂર ઢીલ ખેંચ ગુરુ આપે, લાગે જરૂર ઢીલ ખેંચ ગુરુ આપે, બુરી લાલચના લંગર કાપે. બાલક બહુ દામનો રે, દામનો એટલે બહુ મૂલ્યનો, બાલક બહુ દામનો રે પતંગ ઉડે આકાશમાં. સતગુરુના નામનો રે પતંગ ઉડે આકાશમાં.